નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે ફરી હું એક નોકરીની જાહેરાતની માહિતી સાથેનો વિડીયો લઈને આવી ગયો છું। જો તમને આ માહિતી સબર વિડીયો સારો લાગે તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો। તો મિત્રો, આ નોકરીની જાહેરાત છે સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરમાં જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટની ભરતી કરવા માટે યુનિવર્સિટી દ્વારા ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। તો મિત્રો, આ જાહેરાતની સંપૂર્ણ માહિતી જોઈએ આપણે આ વિડીયોમાં। તો મિત્રો, અહીં પ્રથમ મહત્વની તારીખો આપી દેવામાં આવી છે। મહત્વની તારીખની અંદર પ્રથમ આપવામાં આવી છે તમારે ઓનલાઈન અરજી કઈ તારીખથી કરી શકો છો। તો મિત્રો, અહીં 1/10/2025 તમે જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટની જગ્યા માટે ઓનલાઈન અરજી કરી શકો છો। છેલ્લી તારીખની વાત પણ અહીં કરવામાં આવી છે, તો 25/10/2025 સુધીમાં તમારે અરજી કરી દેવાની રહેશે। બીજા કોષ્ટકની અંદર તમને પ્રોસેસિંગ ફી એટલે આ જગ્યા માટે જો તમે અરજી કરો છો તો તમારે કેટલી ફી ભરવાની રહેશે। જો તમે જનરલ કેટેગરીના ઉમેદવાર હોય તો તમારે ₹1000 ફી તરીકે ભરવાના રહેશે અને અધર કેટેગરીમાં જો તમે આવતા હોય તો તમારે ₹450 ભરવાના રહેશે। આ ફી તમને પાછી મળવા પાત્ર રહેશે નહીં। હવે મિત્રો, અહીં કેટેગરી વાઇઝ જગ્યાઓ કેટલી છે અને કુલ જગ્યા કેટલી છે તે પણ અહીં જણાવવામાં આવ્યું છે। તો આપણે આ ટેબલની અંદર જોઈએ કે નેમ ઓફ ધ પોસ્ટ, તો જગ્યાનું નામ જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ, જગ્યાઓ કુલ છે 18 અને કેટેગરી વાઇઝ આપણે જગ્યા જોઈએ તો SC કેટેગરી માટે કુલ 2 જગ્યા છે, ST કેટેગરી માટે કુલ 4 જગ્યા છે, SC/BC કેટેગરી માટે કુલ 5 જગ્યા છે, EWS ના ઉમેદવારો માટે 0-1 જગ્યા છે અને જનરલ કેટેગરીના ઉમેદવારો માટે કુલ જગ્યા 6 છે। આમ કુલ મળીને 18 જગ્યાઓ પર ભરતી કરવાની થાય છે। મિત્રો, અહીં બીજી એક બાબત પણ જણાવી દેવામાં આવી છે કે તમને પગાર કેટલો મળશે। 5 વર્ષ માટે તમને 26,000 પગાર મળવા પાત્ર થશે અને 5 વર્ષના અંતે જો તમે સંતોષકારક કામગીરી કરશો તો તમને ₹19,900 થી ₹63,200 પગાર સ્કેલમાં કાયમી નિમણૂક આપવામાં આવશે। હવે મિત્રો, આગળ આપણે જોઈએ તો ક્વોલિફિકેશન કેટલું હોવું જોઈએ। તો અહીં જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ માટેનું ક્વોલિફિકેશન આપી દેવામાં આવ્યું છે। તો ઉમેદવારોએ 50% માર્ક સાથે ગ્રેજ્યુએશન થયેલા હોવા જોઈએ અથવા તેને સમકક્ષ બીજી લાયકાત ધરાવતા હોવા જોઈએ। બીજી એક અહીં શરત છે કે ધોરણ 10 અને 12માં તમારે અંગ્રેજી વિષય હોવો ફરજિયાત છે। અહીં મિત્રો, બીજી એક વાત એ કરવામાં આવી છે કે તમારી વય મર્યાદા કેટલી હોવી જોઈએ। તો અહીં 35 વર્ષ સુધીના ઉમેદવારો અરજી કરી શકે છે। હવે મિત્રો, આગળ બીજી આપણે સૂચનાઓ જોઈએ તો મિત્રો, અહીં સામાન્ય સૂચનાઓ અને શરતો આપવામાં આવી છે તે જોઈએ તો એની અંદર સામાન્ય સૂચનાઓ છે। 1 નંબરની સૂચના છે કે અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ સહિત સમગ્ર જાહેરાત ઉમેદવારોએ ધ્યાનથી વાંચી લેવાની રહેશે। 2 નંબરની સૂચના આપવામાં આવી છે કે ભરતી પ્રક્રિયા સંબંધીની તમામ સૂચનાઓ યુનિવર્સિટીની વેબસાઇટ https://www.spuvvn.edu પર મૂકવામાં આવશે। તે સમયાંતરે યુનિવર્સિટીની વેબસાઇટ અચૂક જોતા રહેવાનું રહેશે। 3 નંબરની સૂચના જોઈએ તો ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરતા પહેલા સંબંધિત જગ્યાના નિયત શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર અંગેની તમામ વિગતો લાયકાત ધરાવે છે કે નહીં તેની ખાતરી કર્યા પછી જ ઓનલાઈન અરજી કરવાની રહેશે। 4 નંબરની જે સૂચના છે તે ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારે પોતાની શૈક્ષણિક લાયકાત, ઉંમર, જાતિ તેમજ અન્ય લાયકાતની વિગતો સંપૂર્ણપણે તકેદારી રાખીને ભરવાની રહેશે। અરજીમાં દર્શાવેલી ખોટી વિગતોને કારણે અરજી રદ થવા પાત્ર બનશે। હવે મિત્રો, 5 નંબરની જે સૂચના છે તે જોઈએ તો ઓનલાઈન અરજીપત્રક તેમજ અન્ય જરૂરી પ્રમાણપત્રો જે તે ઉમેદવારે પોતાની પાસે રાખવાના રહેશે। યુનિવર્સિટી કાર્યાલયને હાલ પૂરતા મોકલવાના રહેશે નહીં। પસંદગી પ્રક્રિયા પ્રમાણે અરજીની ચકાસણીને પાત્ર ઉમેદવારો પાસેથી શૈક્ષણિક લાયકાત, ઉંમર, જાતિ, અનુભવ તેમજ અન્ય જરૂરી પ્રમાણપત્રોની ચકાસણી રૂબરૂ બોલાવી કરવામાં આવશે। સદર બાબતની માહિતી યુનિવર્સિટીની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે। 6 નંબરની સૂચના જોઈએ મિત્રો તો 1 થી વધુ સંવર્ગ માટે જો તમે અરજી કરો તો તમારે અલગ અલગ અરજી કરવાની રહેશે। 7 નંબરની સૂચનામાં જણાવવામાં આવ્યું છે કે જો તમે અલગ અલગ કેટેગરી માટે અરજી કરો છો તો તમારે અલગ અલગ ફી ભરવાની રહેશે। 8 નંબરની સૂચનામાં ફક્ત ભારતીય નાગરિકતા ધરાવતા ઉમેદવારો જ અરજી કરી શકશે। ઉમેદવારે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ તે પણ અહીં લખવામાં આવ્યું
છે. 9 નંબરની સૂચના જોઈએ તો અરજી માટે ભરેલી પ્રોસેસિંગ ફી પાછી મળવા પાત્ર તમને થશે નહીં. હવે મિત્રો અહીં આપણે મુખ્ય સૂચનાઓ જોઈ લીધી છે. આ સૂચનાઓ તમારે આ જાહેરાતને ડાઉનલોડ કરી યોગ્ય રીતના અભ્યાસ કરવાનો રહેશે. હવે મિત્રો આગળ આપણે બીજી સૂચનાઓ જોઈએ તો અહીં બી ની અંદર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત અને આર્થિક રીતે નબળા વર્ગો માટેની જે સૂચનાઓ આપવામાં આવી છે કે અનામત જગ્યાઓ ફક્ત મૂળ ગુજરાતના જે તે અનામત કેટેગરીના ઉમેદવારો માટે જ લાગુ પડશે. એટલે કે બીજા રાજ્યના જો કોઈ ઉમેદવાર અરજી કરે છે તો તેમને અનામતનો લાભ મળવા પાત્ર થશે નહીં. 2 નંબરની સૂચના જોઈએ આપણે તો અનામત વર્ગના તમામ ઉમેદવારોએ જાતિ અંગેનું પ્રમાણપત્ર ગુજરાત સરકાર દ્વારા વખત નિયત કરેલા નમૂના પ્રમાણે અરજી સાથે બીડવાનું રહેશે. 3 નંબરની સૂચના જોઈએ તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોને અનામતનો લાભ તેઓને સમાવેશ ઉન્નતિ વર્ગમાં ન થતો હોય તો મળવા પાત્ર રહેશે નહીં. એટલે કે તમારે ઓબીસીનું પ્રમાણપત્ર કઢાવેલું હોવું જોઈએ. આ મિત્રો તમારે જે અનામત કેટેગરીના ઉમેદવારો છે અને તેમને અનામતનો લાભ લેવાનો છે તે ઉમેદવારો માટેની સૂચનાઓ છે. આ સૂચનાઓ પણ તમારે ધ્યાનથી અભ્યાસ કર્યા પછી અરજી ફોર્મ ભરવાનું રહેશે. તો મિત્રો સી નંબરની જે સૂચનાઓ છે તેની અંદર ફી બાબતેની સૂચના આપવામાં આવી છે. તો અહીં પ્રથમ નંબરની સૂચના જોઈએ તો ઉમેદવારોએ પ્રોસેસિંગ ફી રૂપિયે 1000 રૂપિયા તથા અન્ય કેટેગરીના તમામ ઉમેદવારોએ પ્રોસેસિંગ ફી 450 ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમથી ભરવાની રહેશે. અન્ય કોઈ રીતના બી ફી સ્વીકારવામાં આવશે નહીં. 2 નંબરની સૂચના જોઈએ તો ફી ભર્યા બાદ કોઈપણ સંજોગોમાં ફી પરત મળવાપાત્ર રહેશે નહીં. તેમજ ઉમેદવારોની ફી ભર્યા વગરની અરજી માન્ય રહેશે નહીં. 3 નંબરની સૂચના છે કે ઉમેદવારે ઓનલાઈન સક્સેસફુલ પેમેન્ટ થયાની આધારની રિસિપ્ટ પોતાની પાસે સાચવીને રાખવાની રહેશે. એટલે મિત્રો અહીં સીની અંદર તમે ફી કઈ રીતના ભરવાની છે અને કેટલી ફી ભરવાની છે એ સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. સીની અંદર જે સૂચના આપવામાં આવી છે તે વય મર્યાદાને લગતી સૂચનાઓ આપવામાં આવી છે. જાહેરાતની ઓનલાઈન અરજીઓ સબમિટ કરવાની અંતિમ તારીખે ઉમેદવારની ઉંમર 21 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. 2 નંબરની સૂચના આપવામાં આવી છે કે ઉમેદવારોએ અરજીપત્રકમાં દર્શાવેલી જન્મ તારીખમાં પાછળથી કોઈપણ પ્રકારનો ફેરફાર થઈ શકશે નહીં. 3 નંબરની સૂચનાની અંદર અનામત વર્ગના ઉમેદવારો જો બિન અનામત જગ્યા માટે અરજી કરશે તો આવા ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે નહીં. આ મિત્રો ડી નંબરની અંદર વય મર્યાદાની બાબતની સંપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી છે, તેનો પણ તમારે અભ્યાસ કરવાનો રહેશે. ઈ નંબર માં શૈક્ષણિક લાયકાત બાબતેની સૂચનાઓ આપવામાં આવી છે. અહીં મિત્રો ઉમેદવારની શૈક્ષણિક લાયકાત ભારત સરકાર અને રાજ્ય વિધાનસભા હેઠળ સ્થાપાયેલી કોઈપણ યુનિવર્સિટી અથવા સંસ્થાની અંદરથી તેમણે સ્નાતક કરેલું હોવું જોઈએ. ની અંદર જે સૂચના આપવામાં આવી છે તે તમારા અનુભવ બાબતની સૂચના આપવામાં આવી છે. અહીં અનુભવ માંગવામાં આવ્યો નથી, છતાં પણ જો તમે અનુભવ ધરાવતા હોય તો તમારે તે અનુભવ ફોર્મની અંદર દર્શાવવાનો રહેશે અને આ અનુભવ પ્રમાણપત્ર તમે જે તારીખે ફોર્મ ભરો છો ત્યાર સુધીનો જ ગણવામાં આવશે. જીની અંદર જોઈએ તો પરીક્ષા પદ્ધતિ કઈ રીતના પસંદગી કરવામાં આવશે તેની માહિતી આપવામાં આવી છે. આ એક મહત્વની માહિતી છે, તેને પણ આપણે જોઈ લઈએ. તો પરીક્ષા ઓનલાઈન અરજીપત્રકમાં ભરેલી વિગતોની કોઈપણ પ્રકારની ચકાસણી કર્યા વગર યુનિવર્સિટી દ્વારા ઉમેદવારોને આ જગ્યા માટે નિયત સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા માટે કામ ચલાઉ દાખલ કરી સ્પર્ધાત્મક પરીક્ષા આપવા દેવામાં આવશે. જે પરીક્ષા બાદ પ્રોવિઝનલ રિઝલ્ટ જાહેર થયા બાદ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારોના પ્રમાણપત્રો ચકાસણીને આધીન રહેશે. હવે મિત્રો પરીક્ષાનો અભ્યાસક્રમ અને પરીક્ષા પદ્ધતિની વાત અહીં કરીએ તો અભ્યાસક્રમ અહીં નીચે ટેબલમાં આપવામાં આવ્યો છે, તો આપણે તેને જોઈ લઈએ. તો લેખિત કસોટી પ્રશ્નપત્ર 150 ગુણ, સમય 90 મિનિટનો રહેશે. ક્રમ નંબર 1ની અંદર જે વિષય આપવામાં આવ્યા છે તે સામાન્ય જ્ઞાનના વિષયો છે. તેની અંદર ગુજરાતનો ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભારતનું પ્રાથમિક બંધારણ, રમતગમત, સામાન્ય વિજ્ઞાન, ભારત અને ગુજરાતના વર્તમાન પ્રભાવ, પર્યાવરણ, જાહેર વહીવટ, સરકારી યોજના અને પંચાયતી રાજ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટનો સામાન્ય જ્ઞાનની અંદર સમાવેશ થાય છે. આની અંદરથી 50 પ્રશ્નો પૂછવામાં આવશે અને તેના 50 ગુણ હશે. ક્રમ નંબર 2 ઉપર જે વિષય આપવામાં આવે છે તે ગુજરાતી ભાષા અને વ્યાકરણનો સમાવેશ થાય છે, જેના 20 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે. નંબરની અંગ્રેજી ભાષા અને વ્યાકરણનો સમાવેશ થાય છે, જેના 20 પ્રશ્નો અને 20 ગુણના પૂછવામાં આવશે. 4 નંબરની અંદર જે વિષય છે તે ગાણિતિક અને તાર્કિક કસોટીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, તેના 30 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે. 5 નંબરની અંદર જે વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે તે કોમ્પ્યુટર ફંડામેન્ટલ, MS ઓફિસ
ના 30 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે. આમ કુલ મળીને 150 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે અને તેનો સમય 90 મિનિટનો રહેશે. હવે મિત્રો આગળ આપણે આ પરીક્ષા બાબતની માહિતી લઈએ તો પરીક્ષા પદ્ધતિ જગ્યા ઉપર પસંદગી પામેલા ઉમેદવારો સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા આપવાની રહેશે, જેમાં મેળવેલા ગુણના આધારે પસંદગી કરવામાં આવશે. હવે અહીં પરીક્ષા બાબતની સામાન્ય સૂચનાઓ આપણે જોઈએ તો પરીક્ષા MCQ પ્રકારની રહેશે. દરેક પ્રશ્ન 1 ગુણનો રહેશે. ઉમેદવારે બધા પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. 4 નંબરની અંદર એક સૂચના આપવામાં આવી છે કે નેગેટિવ માર્ક લાગુ પડશે. ખોટા જવાબ દીઠ 0.25 ગુણ કાપી લેવામાં આવશે. જો ઉમેદવાર કોઈ પ્રશ્નનો જવાબ આપવા ના ઈચ્છતા હોય તો નો એટેમ્પ્ટ વિકલ્પ પણ પસંદ કરી શકે છે, તો તેના કોઈ નેગેટિવ માર્ક લાગુ પડશે નહીં. તો મિત્રો આ પરીક્ષા પદ્ધતિની માહિતી અહીં આપવામાં આવી છે. હવે મિત્રો આપણે આગળ જોઈએ તો પસંદગી પ્રક્રિયા કઈ રીતના કરવામાં આવશે. તો કેટેગરી પ્રમાણે જે તે ભરવાની થતી જગ્યાઓ માટે 150 ગુણમાંથી મેળવેલા ગુણના આધારે પ્રોવિઝનલ મેરિટમાં અગ્રતા ક્રમે આવતા ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે મહત્તમ 3 ગણા ઉમેદવારો બોલાવવામાં આવશે. અહીં I નંબરની જે સૂચનાઓ આપવામાં આવી છે તેની અંદર અરજીપત્રક તમારું ક્યારે રદ થશે તેની માહિતી આપવામાં આવી છે. ઓનલાઈન અરજી કરેલ ન હોય તો અરજી પત્રક રદ થશે. 2 નંબરની સૂચના અહીં આપવામાં આવી છે કે અરજીમાં દર્શાવેલી વિગતો અધૂરી અસંગત હોય તો પણ તમારું અરજીપત્રક રદ થશે. 3 નંબરની સૂચના આપવામાં આવી છે કે અરજીમાં ઉમેદવારની સહી કે પાસપોર્ટ સાઇઝનો ફોટો ન હોય તો પણ અરજીપત્રક રદ થશે. 4 નંબરની અંદર અરજી ફેક્સથી કે ઈમેલથી મોકલેલ હોય તો પણ અરજી રદ થશે. 5 નંબરની સૂચનામાં આપવામાં આવી છે કે ઉમેદવારે પૂરેપૂરી ફી ન ભરેલ હોય તો પણ તમારી અરજી રદ થવા પાત્ર થશે. તો મિત્રો તમે સરદાર પટેલ યુનિવર્સિટીમાં જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટની જગ્યા માટે એપ્લાય કરવા માંગતા હોય તો તમારે આ જાહેરાતને જરૂરથી ડાઉનલોડ કરવાની રહેશે અને તેમાં આપવામાં આવેલી માહિતીનો સંપૂર્ણ અભ્યાસ કર્યા પછી તમારે અરજી કરવાની રહેશે. તો મિત્રો આ હતી જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરમાં જે જગ્યાઓ માટે ભરતી થવાની છે તેના માટેની સંપૂર્ણ માહિતી આપતો વિડીયો. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો અમારી YouTube ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરો. ધન્યવાદ, આભાર.